અબડાસા તાલુકાના મોથાળા ગામે આવેલ મોથાળા સારસ્વતમ હાઈસ્કૂલમાં વિવિધ પ્રશ્નોને લઈ વાલીઓ અને ગામ લોકોએ ઘેરાવ કર્યો। અબડાસા તાલુકાના મોથાળા ગામમાં આવેલ મોથાળા સારસ્વતમ હાઈસ્કૂલમાં વિવિધ પ્રશ્નોને લઈ વાલીઓ તથા ગ્રામજનોએ કર્યો ઘેરાવો। પ્રિન્સિપાલ એવી ખાતરી આપે કે દરેક પ્રશ્નનું નિવારણ થઈ જશે। અબડાસા તાલુકા મોથાળા ગામમાં આવેલ સારસ્વતમ સંચાલિતની હાઈસ્કૂલ ઘણા પ્રશ્નોને લઈ વાલીઓ તથા ગ્રામજનોને આજે સવારે 11 વાગ્યાના આસપાસ ઘેરાવ કર્યો હતો। વાલીઓ અને પ્રિન્સિપાલ વચ્ચે પહેલા ચકમક થઈ રહ્યું હતું, પરંતુ અંતે દરેક પ્રશ્નોનો ઉકેલ આવશે તેવી પ્રિન્સિપાલે ખાતરી આપી હતી। જે બાપા આગલીનાર વાલી મંડળના પ્રમુખ સુકેતનભાઈ રતલાણી, ગનુભા સોઢા, મેઘુબા સોઢા, શિવજીભાઈ મહેશ્વરી, રાયસીભાઈ મહેશ્વરી તેમજ તમામ વાલીગણ અને ગ્રામજનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા કચ્છ। આજ રોજ તારીખ 31/12/24 ના અમે ગ્રામજનો અને ગામના જે છોકરાઓ ભણે છે એમના વાલીઓ બધા ભેગા થઈને સ્કૂલની અંદર હાઈસ્કૂલની અંદર જે મોથાળા હાઈસ્કૂલ છે એની અંદર સારસ્વતમ સંચાલિત છે એમાં હાજરી આપેલ ને અમુક અમે પ્રશ્નો લઈને આવેલ, જેની ચર્ચા અમે અહીંયાના પ્રિન્સિપાલ શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ સાથે ચર્ચા કરી છે। એમાં અમુક મુદ્દાઓ જે અમે વાલીઓ તરફથી હતા એ એમની સમક્ષ રજૂ કર્યા છે, જેમનો શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ તરફથી સંપૂર્ણ જે માહિતી સાથે અમને સમજાવવામાં આવેલ છે અને સારી રીતે એ પ્રસ્તુત કર્યા છે ને સારી રીતે સમજાવી કરીને દરેક પ્રશ્નોનો સમાધાન કાઢી આપેલ છે। તો અમે શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હોય તો એનો સારી રીતે ઉકેલ કાઢી આપે અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ન થાય એ એમની પાસે રજૂઆત કરી છે, જે એમણે સ્વીકારી છે અને કીધું છે કે ભવિષ્યમાં આવા કોઈ પ્રશ્નો બનતા સુધી અહીંયા નહીં થાય એવી અમને ખાતરી આપી છે। આજ રોજ તારીખ 31/12/2024 ને મોથાળા હાઈસ્કૂલના પ્રાંગણમાં સુકેતુભાઈની અધ્યક્ષતામાં એક ગ્રામજનો તથા વાલી મંડળની મિટિંગ શાળાને સાથે રાખવામાં આવે, જેમાં શાળાને અમુક ખૂટતી કડીઓની ચર્ચા ગ્રામજનો તથા વાલી મંડળે કરે। જે પ્રશ્નોની ચર્ચા હતી એ પ્રશ્નોના ચર્ચામાં સારી રીતે સમાધાન કરવામાં આવે તથા પ્રશ્નોની સાથે સાથે શાળાનો વિકાસ કઈ રીતે થાય એનો પણ એક સમાવેશી ઉદ્બોધન કરવામાં આવે। સાથે સાથે શાળાના વિકાસમાં ખૂટતી કડીઓમાં શાળાનો સંડાસ બાથરૂમ છોકરાઓ માટે તેમજ પ્રાર્થના ખંડની ખાસ જરૂરિયાત હોતા એની પણ વાલી મંડળ પાસે ચર્ચા કરવામાં આવે। તે માટે વાલી મંડળે અમને સાથ સહકાર આપેલ કે આ અમે કામ ભવિષ્યમાં કરાવી આપશું, એ કોઈ પણ ફંડમાંથી થાય। અને આપણા વાલી મંડળના પ્રમુખ સુકેતુ રત્નાણીભાઈ તથા એમની સાથે ગનુભા સોઢા તેમજ દયારામભાઈ અબોટીભાઈ તેમજ સર્વે ગામના આગેવાનો, ખાસ કરીને સામાજિક ન્યાય તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામના ભૂતપૂર્વ સરપંચ હરુભા જાડેજા સાહેબ તેમજ પંકજભાઈ જોશી, રાયસીભાઈ બધાએ અહીંયા હાજરી આપેલ અને સારી રીતે શાળાની પ્રગતિ માટે એક આયોજન કરવામાં આવેલ છે। તે સફારી પાસેથી આ એક નિવેદન છે। આભાર, ધન્યવાદ।